મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારમાં ગુજરાત ઇનસાઇટ્સમાં। સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સૈનિકોની આતંકીઓ સામે લડત। જમ્મુ અને કાશ્મીરમાં આતંકી ગતિવિધિ બંધ થવાનું નામ નથી લઈ રહી। એક પછી એક આતંકી ગતિવિધિઓના સમાચાર સામે આવતા રહે છે। કિશ્તવાડમાં રવિવારે 18 જાન્યુઆરીએ બપોરે સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી। અને આતંકવાદી વચ્ચે થયેલા બપોરના આ એન્કાઉન્ટરમાં સેનાના 8 જવાન ઘાયલ થયા છે। આ સમગ્ર ઘટના કિશ્તવાડના ઉપરના ભાગમાં આવેલા જંગલ વિસ્તાર સોનારમાં બની હતી। 30 વર્ષમાં ગુજરાતને ખાડામાં ધકેલ્યું। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે। અમદાવાદ એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે મીડિયા સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતને સંપૂર્ણ રીતે ખાડામાં ધકેલી લીધું છે। ચારે તરફ ભ્રષ્ટાચાર ફેલાયેલો છે। લોકોમાં ડર છે, ધમકાવવામાં આવે છે। જે કોઈ તેમના વિરોધમાં અથવા અન્યાય સામે અવાજ ઉઠાવે છે તેને પકડીને જેલમાં નાખી દેવામાં આવે છે। ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થાય છે અને તેમના ભ્રષ્ટાચાર સામે કોઈ અવાજ ઉઠાવી શકતું નથી। આજે લોકો ખૂબ મોટી આશા સાથે આમ આદમી પાર્ટી તરફ જોઈ રહ્યા છે। તમે જોઈ શકો છો કે છેલ્લા 6-7 મહિનાથી સમગ્ર ગુજરાતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીની રેલીઓ અને સભાઓ યોજાઈ રહી છે અને તેમાં જનતાની ભારે ભીડ ઉમટી રહી છે। જોજો ખેડૂતો, એકવાર ચેક કરી લેજો, આ ખેડૂતોના ખાતામાં નહીં આવે 22મા હપ્તાના પૈસા, જેમની ઈ-કેવાયસી પૂરી થઈ નથી, જેમનું આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક નથી, જેમના જમીનના રેકોર્ડમાં ગરબડ છે, જેઓ ઇન્કમ ટેક્સ ભરનારા ખેડૂત છે, જેમના બેંક ખાતા નંબર અથવા IFSC કોડમાં ભૂલ છે, તેમના ખાતામાં 22મો હપ્તો આવશે નહીં। તો તમારું અકાઉન્ટ જે લિંક હોય તે ચેક કરી લેવું ફરજિયાત છે। 5 રૂપિયામાં રહેવા માટે મકાન। શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસ નિર્માણ કામગીરી અત્યારે પૂરજોશમાં શરૂ છે। શ્રમિક બસેરા યોજના હેઠળ રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ આવાસો ઊભા કરવામાં આવશે। આ યોજનામાં શ્રમિકોના કડિયાનાકાના 1 કિલોમીટર જેટલા વિસ્તારોમાં આવાસ પૂરા પાડવામાં આવશે, જેમાં પાણી, રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ, સિક્યોરિટી, મેડિકલ અને ઘોડિયાઘર જેવી સુવિધા હશે। માત્ર 5 રૂપિયા પ્રતિ દિવસ પ્રતિ શ્રમિકના ટોકન ઘરેથી આવાસ મળશે। 6 વર્ષ કે ઓછી વયના બાળકો માટે કોઈ ભાડું લેવામાં આવશે નહીં। ખેડૂતો, કૃષિ મંત્રીએ આપી ખુશખબર। વર્ષ 2028 સુધી ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો સંકલ્પ મોદી સરકારે લીધું છે। તેના ઉપર ભાર મૂકતા કૃષિ મંત્રીએ કહ્યું કે આજે ભારત 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જેમાં કૃષિ મંત્રી ક્ષેત્રમાં મોટી ભૂમિકા ભજવી છે અને ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં પણ કૃષિ ક્ષેત્ર મોખરે રહેશે। તેમણે કહ્યું કે ભારત સરકાર દરેક રાજ્ય સરકાર સાથે ભેગા મળીને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે। ફોન ઉપર ભૂલે ચૂકે પણ હા ન પાડતા। સાયબર સુરક્ષા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સ્કેમર્સ હવે લાંબી વાતચીત કરવાને બદલે ફક્ત તમારા અવાજનો સ્પષ્ટ નમૂનો મેળવવા પર ધ્યાન આપે છે। આ માટે તેઓ એક સાદી ટેકનિક અપનાવે છે। અજાણ્યા નંબર પરથી કોલ આવે છે અને સામેથી વ્યક્તિ પૂછે છે, શું તમે મને સાંભળી શકો છો? અથવા શું આ તમારું નામ છે? મોટાભાગના લોકો સહજ રીતે હા કહી દે છે। બસ આ થોડી સેકન્ડોમાં હા અવાજ રેકોર્ડ કરીને સ્કેમર્સ પોતાનું કામ પૂરું કરે છે। AI આધારિત વોઇસ ક્લોનિંગનો ખતરાઓ રેકોર્ડ કરેલા અવાજનો ઉપયોગ વોઇસ આધારિત ચકાસણી સિસ્ટમોમાં તમારી ઓળખ સાબિત કરવા માટે થાય છે। આજકાલ બેન્કિંગ, ગ્રાહક સંભાળ અને અન્ય ડિજિટલ સેવાઓ વોઇસ ઓથેન્ટિકેશન AI ટૂલ્સની મદદથી સ્કેમર્સ તમારા અવાજની સાબેહૂબ નકલ કરીને બેંકોને નકલી સંમતિ પૂરી પાડી શકે છે। પીડિતોને ઘણીવાર ત્યારે જ ખબર પડે છે જ્યારે તેમના એકાઉન્ટમાંથી અચાનક નાણાં કપાઈ જાય છે।
માવઠાથી વધારે મૂંઝાવાની જરૂર નથી. ગુજરાત ફરી એકવાર કડકડતી ઠંડીની ઝપેટમાં આવવા તૈયાર છે. હવામાન વિભાગે 23 થી 25 જાન્યુઆરી દરમિયાન વધુ એક તીવ્ર ઠંડીના રાઉન્ડની આગાહી કરી છે, જે જાન્યુઆરીના અંત સુધી ચાલુ રહેશે. હાલ વાદળછાયા વાતાવરણથી લોકોને આંશિક રાહત મળી છે. હવામાન નિષ્ણાંત બલાલ પટેલના મતે જાન્યુઆરીના અંત સુધી રાજ્યમાં ઠંડી, ધુમ્મસ અને કમોસમી વરસાદની શક્યતા છે. વાહન ચાલકો સાવધાન, ભારે દંડ અને જેલ પર જવું પડશે. વાહનો પર અનઅધિકૃત રીતે લગાવેલી અતિ તીવ્રતાવાળી હેડલાઇટ એટલે કે વ્હાઇટ એલઈડીના કારણે ઘણી વખત અકસ્માત થવાની સંભાવના રહે છે. અતિ તીવ્રતાવાળી એલઈડીથી રાત્રિના સમયે સામે આવતા વાહન ચાલકોને આંખોમાં સીધી અસર કરે છે, જેનાથી અકસ્માતની ઘટના થવાની શક્યતા રહે છે. આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાને લઈને તંત્રને અનેક રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે કે જેને પણ આ વ્હાઇટ એલઈડી લગાવેલી હશે તેમને ભારે દંડ ચૂકવવો પડશે અને જેલ પણ જવું પડશે. ટ્રમ્પની જાહેરાત, મંદીથી રાહત. ટ્રમ્પે ટ્રેડ ડીલ અંગે પ્રશ્ન જવાબમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મારા મનમાં ઘણું સન્માન છે. તેઓ એક શ્રેષ્ઠ વ્યક્તિ છે અને મારા મિત્ર છે. ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક શાનદાર ટ્રેડ ડીલ થવા જઈ રહી છે. ટ્રમ્પના આ નિવેદનથી બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી વ્યાપારિક મઢઘાટ ઉકેલવાની આશા જાગી છે. શું બેંકો બંધ રહેશે? જાણો. જો તમે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. દેશભરના બેંક કર્મચારીઓ 27 જાન્યુઆરીથી 5 દિવસના વર્કિંગ વીકની માંગણી સાથે હડતાળ પર જઈ શકે છે. બેંક યુનિયનોનું કહેવું છે કે અઠવાડિયામાં 5 દિવસના કામકાજથી કર્મચારીઓ પરનું માનસિક દબાણ ઘટશે અને તેમની કાર્યક્ષમતામાં વધારો થશે. હાલમાં ભારતમાં સરકારના મોટાભાગના વિભાગો આરબીઆઈ, એલઆઈસી, શેર બજાર અને ફોરેક્સ માર્કેટમાં 5 દિવસનું જ કામકાજ હોય છે. બેંક કર્મચારીઓ પણ આ જ ધોરણે તમામ શનિવારની રજાની માંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે આ હડતાલનું આહ્વાન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિવર્સ યુએફબીયુ દ્વારા કરાયું છે. જો કે આ માંગણીને અમલમાં મૂકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ અને સરકારની મંજૂરી મેળવવી અત્યંત જરૂરી છે. ગ્રાન્ટના બહાને વિકાસ કામો ન અટકવા જોઈએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતાના મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી, જેમાં તેમણે તમામ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી દીધા છે કે રાજ્યોના વિકાસ માટે કરવામાં આવતા બાંધકામ કામોની ગુણવત્તા અંગે કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં કરાય. એવી જ રીતે મુખ્યમંત્રી સમક્ષ ગ્રાન્ટ નથી એટલે વિકાસ કામો અટકી રહ્યા હોવા જે થયેલી રજૂઆતો કે ફરિયાદોના અનુસંધાને તેમણે અધિકારીઓને સંભળાવી દીધું હતું કે જનતાના હિતમાં વિકાસ કામો માટે ગ્રાન્ટના અભાવે કોઈ કામ અટકવું ન જોઈએ. મોબાઈલ જોવો હવે મોંઘો પડશે. જો તમે વોડાફોન આઈડિયાના વપરાશકર્તા છો તો તમારા ખર્ચ વધવાના છે. વોડાફોન આઈડિયાએ કેટલાક ફેમિલી પોસ્ટપેડ પ્લાનની કિંમતોમાં વધારો કરીને તેના ગ્રાહકોને આંચકો આપ્યો છે. કંપનીએ આ પ્લાનની કિંમતોમાં આશરે 7 થી 9% વધારો કર્યો છે. નોંધનીય છે કે આ એ જ પ્લાન છે જે પહેલાં ભારતીય એરટેલ જેટલી જ કિંમતે ઉપલબ્ધ હતા. નવી કિંમતો સાથે આ વીઆઈ એટલે કે વોડાફોન આઈડિયા પેક હવે એરટેલ કરતાં મોંઘા છે. જમ્મુ કાશ્મીરમાં 10 જવાન શહીદ. જમ્મુ કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું. 10 જવાનો શહીદ. રેસ્ક્યુ ઓપરેશન શરૂ. 22 જાન્યુઆરી 2026ના રોજ જમ્મુ અને કાશ્મીરના કોડાના ખનીચોપ વિસ્તારના સૈનિકોને લઈ જતું એક વાહન ખાઈમાં પડી ગયું. અકસ્માતના 10 સૈનિકોએ જીવ ગુમાવ્યા. વાહનમાં કુલ 17 સૈનિકો હતા. સેના અને પોલીસે સંયુક્ત બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.
ખેડૂતોના ખાતામાં આવ્યા પૈસા, શું તમને મળ્યા કે નહીં? ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્યમંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજની પ્રગતિની સમીક્ષા કરી હતી, જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે કૃષિ રાહત પેકેજ હેઠળ ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં 32 લાખથી વધુ ખેડૂતોને કુલ રૂપિયા 9,516 કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરવામાં આવ્યા છે, જે પૈકી આજની સ્થિતિએ કુલ 32.49 લાખ ખેડૂતોને કુલ 9,466 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે. 2,000ની જગ્યાએ 10,000નો હપ્તો આપો. પૂર્વ ઉપાધ્યક્ષ જગદીપ ધનખડેએ ખેડૂતોને માત્ર ખોરાક આપનારા જ નહીં, પરંતુ દેશના ભાગ્યના ઘડવૈયા પણ ગણાવ્યા. તેમણે કહ્યું કે વિકસિત ભારતનો માર્ગ ખેતરમાંથી પસાર થશે અને આ ત્યારે જ શક્ય બની શકે છે જ્યારે આપણે ખેડૂતને સંપૂર્ણ ટેકો આપીએ. તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં વધારો કરવાની જરૂરિયાત પણ બહાર મૂકતા કહ્યું કે હાલમાં આપવામાં આવતી 6,000ની રકમ ફુગાવા અનુસાર વધવી જોઈએ. તેમણે સૂચન કર્યું કે જો આ સહાય સૌથી ખેડૂત પરિવારોને આપવામાં આવે તો તેનો ઘણો ફાયદો થશે. તેમને માનવું છે કે 6,000ને બદલે આ રકમ વાર્ષિક 30,000 થવી જોઈએ. ખેડૂતો જગતની ભૂખ ભાંગશે. રાજ્યભરના 70 લાખથી વધુ કિસાનો આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા ખેડૂતોની પડખે ઊભા રહ્યા છે. જગતના તાતને સમૃદ્ધ કરતી અનેક કૃષિ કલ્યાણ યોજનાઓ તેમણે શરૂ કરાવી છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન કહે છે કે ખેડૂતોને પૂરતું પાણી, વીજળી, ખાતર અને પાકના ભાવો મળી રહે તો ખેડૂતો બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે છે. ભાજપ આપશે મફત ગેસ સિલિન્ડર. દિલ્હી સરકારે હોળી અને દિવાળી અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજધાનીમાં મહિલાઓને હવે આ બે મુખ્ય તહેવારો માટે મફત ગેસ સિલિન્ડર મળશે. મુખ્ય મુદ્દો એ છે કે કિંમત સીધી સિલિન્ડરમાં નહીં, પરંતુ લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 300 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી હતી. આ યોજના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનનો એક ભાગ હતી અને હવે તેને અમલમાં મૂકવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મોદીજી સુધી પહોંચશે તમારી ફરિયાદ. જો તમારું કોઈ સરકારી કામ લાંબા સમયથી અટકેલું હોય અથવા જો તમને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ મળતો નથી અથવા તો તમને સરકારી કામકાજ લાગતા હોય સમસ્યા છે, તો ચિંતા કરવાની કોઈ વાત નથી. ભારત સરકારની સુવિધાથી તમારું પેન્ડિંગ કામ ઝડપથી પૂરું થઈ શકે છે. તમે ઘરે બેસીને વડાપ્રધાનને આ અંગે ફરિયાદ કરી શકો છો. https://pmindia.gov.in હોમ પેજ પર તમે ડ્રોપ ડાઉન મેન્યુ જોશો. પ્રાઇમ મિનિસ્ટરને લખો પર ક્લિક કરો. અહીંથી તમે વડાપ્રધાન કાર્યાલયને કોઈ પણ ફરિયાદ ઓનલાઈન મોકલી શકો છો. હવે તમારી સામે CPGRAMS પેજ ખુલશે. આ પેજ પર ફરિયાદ નોંધાવી શકાય છે. ફરિયાદ દાખલ કર્યા પછી એક નોંધણી નંબર જનરેટ કરવામાં આવશે. અહીં તમારે ફરિયાદ સંબંધિત સમાચારના દસ્તાવેજ અપલોડ કરાવવાના રહેશે. બધી જરૂરી માહિતી ભરો. તમારી ફરિયાદ નોંધવામાં આવશે. સરકાર આપશે 12,000 રૂપિયા. ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી. મદદ શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે. જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો હવે તમે આ યોજના માટે અરજી કરી શકો છો. આ યોજના સંબંધિત અન્ય માહિતી આજના લેખમાં ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ 2019 સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું, જે હવે 2024 સુધી લંબાવવામાં આવ્યું હતું અને હવે 2028 સુધી લંબાવવામાં આવે છે. હવે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં લઈ રહી છે.